ગોંડલ જયરાજસિંહ અને જિગીસાબેન પટેલના વિવાદ વચ્ચે જ્યારે હવે જિગીસાબેન પટેલ થોડી વારમાં ગોંડલ પહોંચવાના છે તે પહેલા જ ગોંડલ અંદર એન્ટર થવા પહેલા જ અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। એ દ્રશ્યો દેખાડવાના પ્રયાસ કરીશ કે પોલીસ બંદોબસ્ત જે ચોકડી ખાતે ગોઠવવામાં આવ્યો છે વધુથી વધુ પોલીસ કર્મીઓને અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા છે। જે ચોકડી આવેલી છે જે આગળથી ગોંડલની અંદર એન્ટર થવાય તે પહેલા જ અહીંયા પણ જે જયરાજસિંહના સમર્થકો છે તેમના દ્વારા કાળા વાવટા છે તે ફરકાવવામાં આવી રહ્યા છે। સમર્થકો પણ બહોળી સંખ્યામાં અત્યારે અહીંયા પહોંચ્યા છે। સાથે સાથે જે રીતના પોલીસ બંદોબસ્ત પણ છે તે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે સમર્થકો સાથે સીધી વાત કરવાનો પ્રયાસ છે તે આપણે કરીશું। જિગીસાબેન પટેલ આવે તે પહેલા જ અત્યારે તેમનો વિરોધ છે તે અહીંયા કરવામાં આવી રહ્યો છે, શું કહેશો? જિગીસાબેન આવી રહ્યા છે, પેલા એને કહેવાનું અત્યાર સુધી તો તમે એમ કહેતા ગોંડલ મિર્જાપુર છે ને ફલાણું છે ને ઢીકડું છે, તો હવે કેમ કે આ 5 દિવસથી તમારે ગોંડલ આવવાનું છે તો કેમ કહો છો ગોંડલમાં આવી છીએ, ભગવતસિંહ બાપુના ગોંડલમાં આવી છીએ અને તમે ગોંડલમાં આવી રહ્યા છો અને આ આશાપુરા ચોકડી ખાતે તમારો સખત વિરોધ થવાનો છે। શાંતિથી વિરોધ કરવાનો છે કેમ કે તમે અમારા મહેમાન છો અને આ પિક્ચરનું ટ્રેલર છે, પિક્ચર હજી અંદર બાકી છે અને તમારા માધ્યમથી અમે મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે તમે એમ કહો છો ગોંડલમાં ગુંડારાજ છે, ગોંડલ મિર્જાપુર છે, કાયદો વ્યવસ્થાની અહીંયા હદ પૂરી થાય છે, તો તમે ગોંડલમાં તમામ વેપારીઓને મળો અને એને પૂછો કે ભાઈ કાયદો વ્યવસ્થાની હાલત કેવી છે, શું નહીં। તમે અહીંયા ખાલી સુરતથી અહીંથી 500 કિલોમીટર સુરતથી બેઠા અમદાવાદથી બેઠા નક્કી ન કરી શકો ગોંડલમાં શું ચાલે શું નહીં। જે રીતના પોસ્ટર પણ દેખાડવાનો પ્રયાસ કરીશ, કેમેરામેનને વિનંતી કરીશ કે આ બચાવે શાંતિ સલામતી એકતાનું પ્રતીક એટલે જયરાજસિંહ જાડેજા આ પ્રકારના અનેક પોસ્ટરો જે સાથે રાખવામાં આવ્યા છે, સાથે જે કાળા વાવટા છે તે ફરકાવવામાં આવી રહ્યા છે। જે દ્રશ્ય છે ગોંડલની ચોકડી ખાતેના કે જે આગળ ગોંડલમાંથી અંદર જે રીતના એન્ટર થવાય તે ચોકડી ખાતેના છે, જે આગળ અત્યારે ભારે નારેબાજી છે તે કરવામાં આવી રહ્યા છે। જે જયરાજસિંહના સમર્થકો છે તે અત્યારે અહીંયા ભારે નારાબાજી છે તે કરી રહ્યા છે, સાથે જ જે રીતના કાળા વાવટા છે તે ફરકાવવામાં આવી રહ્યા છે। અત્યારે જે રીતના વિરોધ છે તે સખ્ત કરવામાં આવી રહ્યો છે। જિગીસાબેન ગોંડલ પહોંચે તે પહેલા જ ઠેર જગ્યાએ જિગીસાબેનનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। ગોંડલના તમામ સમાજના લોકો આ વિરોધની અંદર છે તે જોડાયા છે। ત્યારે જે પોસ્ટરો સાથે રાખવામાં આવ્યા છે, સાથે જ કાળા વાવટા છે તે ફરકાવવામાં આવી રહ્યા છે। આ વિરોધ વચ્ચે જે રીતના વાત કરીએ તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત એ ચોકડી ખાતે પણ અત્યારે પોલીસ દ્વારા છે તે કરી દેવામાં આવ્યો છે। જે રીતના જોઈ શકાય છે કે બહોળી સંખ્યામાં અત્યારે જયરાજસિંહના સમર્થકો અત્યારે અહીંયા પહોંચ્યા છે ને તેમના સમર્થનમાં જે રીતના કહીએ કે જિગીસાબેનનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। જે એક પોસ્ટર છે જે અહીંયા લગાવવામાં આવ્યું છે તે પણ હું આપને દેખાડવાનો પ્રયાસ કરીશ। ગોંડલનું સ્પૂન બોય નહીં, ગોંડલનો ગોલ્ડન બોય, આ રીતના અનેક પોસ્ટરો છે તે અહીંયા લગાવવામાં આવ્યા છે। નો મોરના પોસ્ટરો પણ છે તે અત્યારે સાથે અહીંયા રાખવામાં આવ્યા છે। અનેક પોસ્ટરો સાથે અત્યારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। બોડી સંખ્યામાં સમર્થકો જયરાજસિંહના અત્યારે અહીંયા આવી પહોંચ્યા છે। ગોંડલના ઠેર જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ગોંડલની અંદર પણ વધુથી વધુ પોલીસ કર્મીઓ છે તે તૈનાત કરી દેવામાં આવ્યા છે। ગોંડલ બહાર પણ જે રીતના પોલીસ કર્મીઓ છે તે તૈનાત કરવામાં આવ્યા છે। સાથે જ જે પોલીસ કર્મીઓની સાથે જ અહીંયા જે સમર્થકો આવ્યા છે તેમની સાથે પણ સૌપ્રથમ આપણે વાત કરીશું। જે રીતના વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે, કેટલા લોકો અહીંયા જોડાયા છે? અહીંયા 500 થી 1000 લોકો અત્યારે છે હાજરમાં અને બધા ચોકમાં 500-1000 લોકો ઊભા છે। ગોંડલમાં ગણેશભાઈ જાડેજા અને જયરાજસિંહ જાડેજા 18 વર્ષની જ્ઞાતિને સાથે લઈને ચાલવાવાળા છે। ગોંડલમાં હંમેશા વિકાસ થયો છે। આ લોકો બહારથી આવીને એમ કે છે કે ગોંડલમાં ગુંડારાજ છે, ભયનો માહોલ છે, તે વાત તદ્દન ખોટી છે અને હવે ગોંડલની જનતા પણ કંટાળી ગઈ છે અને આજે આ લોકોને જવાબ આપવા માટે તૈયાર છે। એટલે અહીંયા લોકો બધા સાથે આ લોકોનો વિરોધ કરવા માટે ઊભા છે। આ લોકોને ગોંડલની સીટ ઉપર ચૂંટણી લડવી હોય તો બીજી પાર્ટીમાં આવીને એકવાર ચૂંટણી લડીને દેખાડે અને જીતીને દેખાડે, બાકી ગોંડલની જનતા હંમેશા જયરાજસિંહ જાડેજા અને તેના પરિવાર સાથે છે અને રહેશે। જય હિન્દ। જોઈ રહ્યા છો જે જયરાજસિંહ જાડેજાના સમર્થકો છે તે કહી રહ્યા છે કે અમે હર હંમેશ જયરાજસિંહ જાડેજાને તેમના પરિવાર સાથે છીએ। ગોંડલની અંદર હંમેશા ક્યારે પણ ચૂંટણી થશે ત્યારે ગણેશ જાડેજાને તેમનો પરિવાર જ છે તે વિજય થશે તે પ્રકારનું તેમના સમર્થકો દ્વારા છે તે કહેવામાં આવી રહ્યું છે। ત્યારે જે અન્ય સમર્થકો છે તેમની સાથે પણ વાત કરવાનો છે તે આપણે પ્રયાસ કરીશું।
જે અત્યારે ગોંડલમાં ઠેર ઠેર જગ્યાએ વિરોધના જે રીતના આ વાવટા છે તે ફરકાવવામાં આવી રહ્યા છે, ત્યારે જે રીતના અત્યારે સમર્થકો અહીંયા વિરોધ કરી રહ્યા છે, કેટલા સમર્થકો ગોંડલની અંદર જોડાયા છે આ વિરોધ? આ વિરોધ છેલ્લા 1.5-2 માસથી ગોંડલને મિર્ઝાપુર કરીને બદનામ કરવાનો પ્રયત્ન, સાથે ગોંડલના રખવાડ પરિવાર એટલે કે જયરાજસિંહના પરિવારને બદનામ કરવાનો પ્રયત્ન. આના હિસાબે ગોંડલ પંથકની અંદર શહેર હોય કે તાલુકો હોય કે ગામડું જ્યાંથી હોય બધાને એક આ લોકો સામે વિરોધ છે. અને એ આજે અમાસના સારા મુહૂર્તની અંદર જ્યારે ગોંડલના મહેમાન બને છે, અલ્પેશભાઈ હોય, જિગીશાબેન હોય, ત્યારે ગોંડલની જનતા આજે માત્ર એક ચોક ઉપર નહીં પણ એક ચોક ઉપર જઈ અને લોકો સ્વયંભૂ એકઠા થયા છે અને એનો કાળા વાવટા ફરકાવી અને એનું સ્વાગત કરવા રેડી છે. જે રીતના કહીએ કે જે ગોંડલ ઉપર અનેક આક્ષેપો થયા, આક્ષેપોને આપ કઈ રીતના જોવો? ગોંડલ ઉપર આવા 2-4 લોકો આક્ષેપો કરે છે જે અહીંથી 200-500 કિલોમીટર દૂર બેઠા છે, જ્યાં કોઈ ચૂંટણી લડ્યા નથી, જીતા નથી, પોતાના ખેતર ખેડ્યા નથી અને ગોંડલને ખરાબો સમજીને જ્યારે આયા ખેતર ખેડવા આવતા હોય ત્યારે જનતા એને જવાબ આપશે. અહીંયા તમામ સમાજ, પાટીદાર સમાજ હોય, અન્ય સમાજ હોય, રાજપૂત સમાજ હોય, બધા જ સમાજો ભાઈચારાની ભાવનાથી રહે છે અને ગોંડલ એક મેચ છે હંમેશને માટે. આવા આવારા તત્વોને જે સ્ટાઇલથી જે રીતે જવાબ આપવાનો હોય છે જવાબ આપવાની તૈયારી છે. જે રીતે આપ જોઈ રહ્યા છો કે તમામ સમાજના લોકો અત્યારે જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં આવ્યા છે ને સાથે સાથે જે રીતના ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ છે તે ગોંડલમાં ઠેર ઠેર જગ્યા છે તે અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે ને જે રીતના વધુથી વધુ પોલીસ કર્મીઓ છે તે અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે ને સમગ્ર દિવસ દરમિયાન છે તે ઠેર ઠેર જગ્યાએ જે જિગીશાબેન અને અલ્પેશભાઈ અહીંયા આવી રહ્યા છે તેમનો વિરોધ છે તે ગોંડલની જનતા દ્વારા છે તે કરવામાં આવશે તે પ્રકારે તેમના સમર્થકો દ્વારા છે તે કહેવામાં આવ્યું છે. કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે સાહિલ છપ્પા, BS9 TV ન્યૂઝ, ગોંડલ. गणेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जिगीशा हम तुम्हारे साथ हैं। गणेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। गणेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ।